નશા ગાંજાની ખેતી અને બાળ લગ્ન સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ. પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો. પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં આસપાસના 16 જેટલા ગામના સરપંચો, આગેવાનો, ગ્રામજનો તેમજ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીબી રાઠવા સહિત પોલીસ વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. લોક દરબાર દરમિયાન એસપી સાહેબે નશાના વધતા દૂષણ અંગે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે દારૂ, ગાંજો અને અન્ય માદક પદાર્થો યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે. કોઈપણ ખેડૂતે ગાંજાની ખેતી કરવી નહીં. આવા ગુનામાં લાંબી જેલ સજા ભોગવવી પડે છે. તે ઉપરાંત નાની ઉંમરે દીકરા-દીકરી ભાગીને લગ્ન કરવાના તેમજ માતા-પિતાએ કાયદેસર ઉંમર પહેલા લગ્ન કરાવવાના બનાવો ગંભીર ગુનો હોવાનું જણાવી આવા ગુનાઓ અટકાવવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં 20 વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે, જેથી માતા-પિતાએ સંતાનોને સાચી દિશામાં માર્ગદર્શન આપવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખી બાઇક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી. લોક દરબાર દરમિયાન ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોને રજૂઆત કરી હતી, જેને પોલીસે ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમથી પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસ મજબૂત બન્યો હતો. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા, લીમખેડા.